ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर। गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञान मूलम गुरुमूर्ति पूजा मूलम गुरुपदम मंत्र मूलम गुरुवाक्यम मोक्ष मूलम गुरुकृपा। आय हनुमंत विराजिए कथा कराव मति अनुसार। प्रेम सहित गादी धरावो पधार जो पवन कुमार। सियावर राम चंद्र पद प्रिय हो। सदगुरु भगवान प्रिय हो। जय राधा माधव जय कुंज विहारी। जय गोपी जन वल्लभ जय गिरिवरधारी। जय राधा माधव जय कुंज विहारी। यशोदनंदन व्रज जन रंजन यमुना तीरे बनसारी। जय राधा हे माधव जय कुंज विहारी। આપણો પ્રસંગ ચાલે છે ગોપીજનો વિશે કે ભગવાન ગોપીઓ પાસે જે લીલા કરે કે ગોપી બીજી ગોપીને કહે સાહેલી એ સખી એકવાર હું યમુના તટ પર જતી હતી. પોતપોતાના જે અનુભવ થયા ગોપી પાસે કૃષ્ણ ગોપી અને જે કૃષ્ણની જે આમ વાસ્તવિકતા હકીકત જે બની એ બીજી ગોપીને અનુભવ બતાવે કે મારી સાથે કૃષ્ણે આ વર્તન કર્યું હતું, આની સાથે આ વર્તન કર્યું હતું, આની સાથે આ વ્યવહાર કર્યો હતો, અને આ રીતે પ્રેમ કર્યો હતો. તો આ ગોપીએ કીધું કે હું યમુના તટ પર જતી હતી પાણી ભરવા માટે. આમ તો યમુનાને પાણી ન કહેવાય, છતાં પણ અત્યારે કહેવાય કે રમેશ બાબાએ કીધું કે અત્યારનું યમુના જળ પીધા જેવું નથી, અરે આસમન કર્યા જેવું નથી, કારણ કે કેમિકલ જ આવે. પણ છતાં યમુના જળ છે, ગંગાજળ છે.
એમાં આપણે સમય નથી, એટલે મૂળ વાત. તો યમુના કિનારે યમુના તટ પર યમુના જળ ભરવા જતી હશે ગોપી. એને કીધું બીજી ગોપીને કે શ્યામ સુંદર મારી સામેથી આવ્યા અને મારી સામે નજર કરી અને મંદ મંદ હસવા લાગી. આપણી વાત કાલે હાલતી હતી કૃષ્ણનું સ્મિત. નટખટ તો નટખટ છે. એને કીધું મારી સામે હસવા માંડ્યા તો મને પણ મુસ્કુરાટ આવ્યો. તો કૃષ્ણએ હું તો પાણી ભરવા જતી હતી એટલે મારી બાજુમાં મને આલિંગન કર્યું, મારા માથા પર હાથ મૂક્યો અને પોતાનું મોઢામાંથી કાઢેલું જે પાન હતું, સાવેલું હતું, મારા મુખમાં મૂકી દીધું. આ બધી કૃષ્ણની લીલા છે. બહુ પરમ ભાગ્યવાન જો ગોપી હશે ને એમાં એને આ મળે. અને મારી પાસે કેટલી ઘડી વાતો કરી અને એમ કરતાં કરતાં મને પ્રેમથી ભેંજવી દીધી. ટૂંકમાં પ્રેમના માર્ગમાં, ભક્તિના માર્ગમાં આ બધું શક્ય છે. અને આવી લીલા 5,500 વર્ષ પહેલાં થઈ હતી. એક એક ગોપી ઘણી બધી લીલા છે. કારણ કે ગોપીજનો કોઈ સાધારણ વ્યક્તિ નથી. રામા અવતારની જે ઋષિ મુનિઓ છે, કેટલીક દેવકન્યા છે ને વગેરે વગેરે, કેટલીક ઋષિ કન્યાઓ છે, કેટલીક બ્રહ્માજીની દીકરીઓ છે, કેટલીક વનની હરણીઓ છે, કેટલીક ભીલ સ્ત્રીઓ છે, કેટલીક લતાપતાઓ છે. આ બધી ગોપીજનો કૃષ્ણ અવતારમાં બનીને આવી. સાધનાની કદાચ એક એવી સ્થિતિ હશે શૈલી કે સાધક ભજન કરતાં 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 કેટલા જન્મોથી કહેવાય કે આપણે આમ થોડુંક વિષયાંતર થાય પણ પ્રસંગ તો આ રીતે છે. કહેવાય કે મીરાબાઈને આપણે ઘણી વાર કીધું કે મીરાબાઈ જે કૃષ્ણ આમાં અત્યારે સોડની પ્રસંગ એટલે નહીંતર વિષયાંતર થઈ જાય ને બહુ જામતું નથી. ચાલો પછી વાત. એ ભગવાન બધું ગોઠવી દે એને સમય બધું આવતું જશે. તો કહેવાય કે ભગવાન કૃષ્ણ પાસે આમ તો વૃંદાવનમાં ભગવાન નથી, ત્યાં તો ગોપાલ, ગોવિંદ, માધવ, મુકુંદ, એની સાથે ગોપીઓ હસી મજાક પણ કરે. અરે ત્યાં સુધી પ્રેમમાં કૃષ્ણને માર પણ મારતી હતી. આપણે ગઈકાલે કીધું ને કે કૃષ્ણ પાસે વાંસી કરાવે, કૃષ્ણ પાસે કામ પણ કરાવે, કૃષ્ણને માર પણ મારે, કૃષ્ણની મસ્કરી કરે. પ્રેમના માર્ગમાં છે, જ્ઞાનના માર્ગમાં ગંભીર રહેવું પડે. ભક્તિના માર્ગમાં છે ને રમૂજ છે, હસી મજાક છે. ટૂંકમાં જે કૃષ્ણ ગોકુળમાં હતા એને ગોપીઓ મારે, મસ્કરી કરે, એના કાન પકડે, એના વાળ વીખી નાખે, એના પિતાંબર તોડી નાખે, બધું જ થતું હતું. કારણ કે ત્યાં પ્રેમ છે. ત્યાં એની મર્યાદા નહોતી રાખવી પડતી કે કૃષ્ણ ભગવાન છે. અને એ જ કૃષ્ણ ભગવાન જ્યારે મથુરામાં જાય, કૃષ્ણના દરબારમાં પ્રવેશ કરે અને પછી અત્યારે એ જ પ્રસંગ નથી આવ્યો આપણે, આ તો વચ્ચે આ માહોલ છે ને એટલે એ આવી જાય. જે અહીંયા જે લીલા થાય ને નહીતર કૃષ્ણ જ્યારે મથુરામાં જાય ને ત્યારે કહેવાય કે કંસની સાર, મથુરા તો રાજા છે કંસ તો કેવડો મોટો, અને કહેવાય કે એની છાતી ઉપર બેસી એના વાળ પકડી અને સિંહાસનથી નીચે ફેંકી દીધો હતો કૃષ્ણએ. પણ એ જ કૃષ્ણ અહીંયા ગોવાળો પાસે, ગોપીઓ પાસે થરથર કાપવા લાગી. ગોપીજોનો બોલાવ અહીંયા મધુમંગલ શ્રીદામાંથી આમ કૃષ્ણ ધ્રુજે. એ કૃષ્ણ બોલે તો આમ દોડતો આવે કે હા બોલો. એટલો એનાથી ડરતો હતો, કારણ કે પ્રેમ હંમેશા પ્રેમીને આમ પ્રેમમાં પ્રેમીને એને એકાબીજાને ડર બહુ હોય. સંસારના સંબંધમાં કદાચ ડર ન હોય, પણ જેને આપણે પ્રેમ કરતા છે ને, જો આપણામાં ખરેખર પ્રેમ હોય તો, જો કે એવું કંઈ દેખાતું તો નથી. दिखावा सब लोग करते हैं लेकिन मोहब्बत करने वाला कोई कोई विला ही होता है. प्रेम खाली वातो थाय, प्रेमनी प्रेम थतो નથી. પ્રેમના નામે મોહ હોય પણ પ્રેમ બહુ મુશ્કેલ છે.
તો જે કૃષ્ણ ને ગોવાળા એને ઓર્ડર મારે, ગોપીજનો એને ઓર્ડર મારે, એને મારે, એના કાન પકડે, એ કૃષ્ણ ત્યાં થરથર કાપતા હતા. એ જ કૃષ્ણ મથુરામાં આવી અને જુઓ કૃષ્ણને છાતી ઉપર બેસીને કૃષ્ણને મારે. કારણ કે અહીંયા કૃષ્ણ આ અહીંયા પ્રેમ છે, આમાં માર તો અહીંયા મારતા હતા, પણ અહીંયા પ્રેમ છે, કંસ પાસે પ્રેમ નથી. પ્રેમી પાસે પ્રેમીનો પૂરેપૂરો અધિકાર હોય એટલે ભગવાનને સ્વીકારે. અને ભગવાન રામના પ્રસંગમાં જોઈ લ્યો, રામચરિત માનસમાં ભગવાન રામ બચપણમાં તેમના 4 ભાઈઓ એટલે ભરત, શત્રુઘ્ન એટલે કુલ મળીને 4 ભાઈ, લખન એની સાથે રમત રમતા હોય તો ભગવાન રામ તો મોટા છે છતાં ઈરાદાપૂર્વક ભગવાન રામ નીચે પડી જતા હતા રમત રમતા રમતા, અને ભરત શત્રુઘ્ન લખન એની છાતી પર બેસી જાય અને રામજી કબૂલ કરી લેતા. અહીંયા કૃષ્ણ કબૂલ કરે ગોવાળો પાસે, રામ કબૂલ કરે. રામાયણ ભાગવત એકવાર જો ગુરુ કૃપાથી એની નજર કરવામાં આવે તો કોઈ ભેદ ન બસે. વાલા હમણાં બેન વાત કરતા હતા, આમથી બેન બહુ ભક્ત ભજના નથી, બહુ આમ વધારે ભજન કરવાવાળા હશે. એ બીજા બેન વાત કરતા હતા જાણીતા, એને ઘરે રાધાજીનો ફોટો લેવા આવ્યા હશે. રાધાજીના ફોટા અહીંયાથી મહાદેવજીને શમશાન છે ને ત્યાંથી બધાને મળે રાધાજીના ફોટા વિના મૂલ્યે. એટલે એને ફોટો એ બેનને મળી ગયો છે અને એ બેન ફોટો લેવા આવ્યા છે. તો એ બેને કે જોજો, એને કીધું કે આ ફોટો રાધાજીનો આમ વૃંદાવનનો જ છે ને, બીજે ક્યાંયથી નથી આવ્યો ને, જોવો તો ખરી ભેદ નથી નીકળતો. વાલા એ કહે પ્રેમાનંદ બાબા સિવાય કોઈને ન સાંભળે. એવી માનસિકતા હું કરવા રાખવી જોઈએ? એ પણ એક પછી એને એ માની લીધું હું અન્યાશ્રય ન કરું. અરે અનન્યની વ્યાખ્યા તો સમજો પહેલાં. કેટલો મોટો ખોટનો ધંધો કરીએ આપણે પોતાની જાતને માની લીધું અમે ભજના નદી છે. ખાખ ભજના નદી હજી ભેદ બુદ્ધિ નથી ગઈ. અરે કદાચ જુનાગઢમાંથી ફોટો મળ્યો હોય કે પોરબંદરમાંથી મળ્યો હોય કે પછી ગમે ત્યાંથી મળ્યો હોય, પણ એ રાધાજીનો ફોટો છે, વ્રજનો તો છે ને, બીજો ક્યાંયનો નથી ને. અમારા ભક્ત મંડળમાં એક બીજા બેન પણ એવા હતા, એની આવી માનસિકતા હતી. વૃંદાવન સિવાય બીજી વાત ના સાંભળવી. જોવો તા ખરી માનસિકતા. એવું નથી કે અરે વ્રજમાં રહેવાવાળા હોય, વ્રજરજ ખાતા હોય, યમુના વ્રજમાં રહેવું હોય તો યમુના જળ પીવા મળે, ત્યાં વ્રજરજ જ હોય. વ્રજરજમાં આપણે સાલવાનું, વ્રજની હવા, વ્રજનો બધો વાર્તાલાપ, છતાં આપણે આવી માનસિકતા નથી જાતી. આનું નામ સંકીર્ણતા. આ સંકીર્ણતા ક્યારે છૂટવા બહુ મુશ્કેલ પડી જાય. કારણ કે પોલીસ સ્ટેશનમાં જઈને ચોરી કરીએ આપણે. અમે અનન્ય ભાવથી, અનન્ય ખાખ. વૃંદાવનમાં આપણે કંઈ નક્કી નથી રહેતું. હવે વૃંદાવનમાં 4 પંડિતો આવ્યા કાશીથી ભણેલા અને ચર્ચા આપસ ચારે કરતા હતા અને અનન્યતા વિશે ચર્ચા કરતા હતા. અનન્ય એટલે આપણે આપણા ભગવાનને માનવાનો, બીજો ભગવાન જોઈએ જ નહીં, બીજા ભગવાનને પ્રણામ કરવા નહીં, બીજા ભગવાનનું નામ લેવું નહીં, બીજા ભગવાનનું પુસ્તક હોય તો વાંચવું નહીં, વાત કરતા હતા. અને પાછા પોતે કે આપણા જેવા કોઈ અનન્ય, ત્યાં એક મહાત્મા, કોઈ રસિક, કોઈ પ્રેમી, કોઈ પોસેલો, કોઈ ઉપર ઉઠેલો મહાત્મા પસાર થયા અને સાંભળી ગયા અને ખડખડાટ દાન કાઢવા માંડ્યા. આ કાશીના જે પંડિતો તો એને કીધું કે તમે અમે કેવી આધ્યાત્મિક ચર્ચા કરીએ, તમે શું કરવા દાંત કાઢો? આ અવિવેક છે. તો આને કીધું તમે મહાત્માએ કીધું તમે શેની ચર્ચા કરો? એને કીધું કે અમે અનન્ય, અમે અનન્યતાથી ભજન કરીએ. અમે અનન્ય? વાહ! તો તમે દાંત કેમ કાઢ્યા? તમે શેમાં છે? મહાત્માએ કીધું કે હું અનન્ય નથી, હું ફનન્ય છે. ફનન્ય? મહાત્માએ કીધું કે તમે પહેલાં અનન્યની વ્યાખ્યા કરો, પછી હું ફનન્યની કરીશ. મહાપુરુષો કોઈ પોસેલો છે ને, કેવલ સાંપ્રદાયમાં બેઠા અને કેવલ પુસ્તકો વાંચ્યા ને, પુસ્તક જેની ખોપરીમાં ને એની પાસે આધ્યાત્મિકતા ન મળે. વાલા ઘણી વાર આપણે ભટકી જઈએ. એ બેન પ્રેમાનંદ બાબા કોઈ સામાન્ય છે? એ બેન પ્રેમાનંદ બાબાને સાંભળે, હજી એને આ માનસિકતા નથી નીકળી. બોલો, બ્રજરજનું સેવન કરે, તુલસીની કંઠી પહેરે, છતાં માનસિકતા નથી જાતી. આ બધા આમાંથી આપણે લેવાનું કાંઈ, આપણે આ જગ્યાએ નથી ને.
નહીં તો ખોટનો ધંધો કરી જાય ઘણીવાર. તો મહાત્માએ કીધું અનન્યની વ્યાખ્યા શું થાય તમે બોલો. તો પંડિતો કીધું અનન્ય એટલે અમારે એક જ ભગવાનને માનવાનો. દાખલા તરીકે આપણો કૃષ્ણ ભગવાન હોય તો અમે કૃષ્ણ સિવાય કોઈને પ્રણામ ન કરીએ, કૃષ્ણ સિવાય કોઈને મંદિરમાં દર્શન કરવા જઈએ નહીં, કૃષ્ણ સિવાય બીજો સત્સંગ સાંભળીએ નહીં. મહાત્માએ કીધું કે તમે ખોટી વાત છે તમારી. મહાત્માએ કીધું કે મારે હું ફનન્ય છે. ફનન્ય મતલબ કે ફનન્ય એટલે હું કૃષ્ણને માનતો હોય અને રામની તસવીર આવે તો મારો રામ માનીને એને પ્રણામ કરી લઉં. કોઈ માતાજીની તસવીર આવે કે માતાજીની મૂર્તિ આવે તો એમાં પણ મારો રામ માની તસવીર પગે લાગી લઉં. ત્યાં સુધી નહીં. મને કહેવા દો કે અનન્ય ભક્તો કોને કહેવાય? આમ ફાઇનલ જવાબ દેવો હોય તો આ મારું ગજું નથી, અથવા તમારા ગુરુ મને યાદ અપાવે, નહીં તો મારું શું આવે? શમશાનનો અઘોરી. હમણાં ભાઈ આમ બહુ ધનાઢ્ય વ્યક્તિ આવ્યો હતો ને, એને આમ હાડથી મને છૂટ્યો, તમે મારા જે આમ એનો કંઈક ઉદ્ઘાટન હું ભૂલી ગયો, શું કરવાનું હતું. મને આવું યાદ જ નથી રહેતું. ખબર નહીં ભગવાન કેવી દયા છે. હા, એનો કંઈક શોરૂમ, મોટો શોરૂમ કંઈક એવો હશે જે તમે સમજી લેજો ને. એનો કંઈક મોટો આમ પોરબંદર બાજુ ઉદ્ઘાટન કરવાનું હતું. એ કે તમારે એમાં આવવું પડશે. અરે ભાઈ, મને ઉદ્ઘાટનમાં લઈ જાય તો તારે ખોટનો ધંધો કરી. ધંધો હાલતો હોય તો નહીં હાલે. શમશાની આઘોરી જેને 10 વર્ષથી અગરબત્તી નથી કરી, તમે બહુ ભરોસા ન કરતા મારા. અને મેં ઘણી વાર કીધું કે એક બાડો માણસ, એક વિકલાંગ માણસ, અને ત્રીજો હજી કંઈક છે કાણો બાડો બોબડો. ના, એને બોબડો માણસ એટલે તોતરો. એ 2-3ને ભરોસો ન કરવો. મેં ઓલા ભાઈને કીધું કે મેં 10 વર્ષથી અગરબત્તી નથી કરીને, દીવો નથી કરીને, આવા માણસને ઉદ્ઘાટનમાં લઈ જાય, તારી દુકાન બંધ થઈ જાય, તારો ધંધો થઈ જાય સોપટ. મૂળ વાત મહાત્માએ કીધું હશે કે અનન્ય એટલે આ. કોઈ પણ ઈષ્ટ હોય, કારણ કે રામ કૃષ્ણ શિવ અલગ નથી. ત્યાં પણ પ્રણામ કરવા. દાખલા તરીકે આપણે કૃષ્ણના ભક્ત હોય અને રામના મંદિરમાં જઈએ તો રામના મંદિરમાં કહો મારો કૃષ્ણ રામ રૂપમાં બેઠો, ભગવતી હોય તો ભગવતીના રૂપમાં બેઠો. અરે ત્યાં સુધી હોવું જોઈએ વાલા કે દુનિયાના હરેક માણસમાં છે નહીં બેઠો. એના સિવાય બીજું અસલી અનન્યતા એ છે કે સકળ લોકમાં સૌને વંદે, કે બધાને પ્રણામ કરતા થઈ જાય આપણે, કે બધામાં મારો હરિ બેઠો, મારા હરિ સિવાય બીજું કોઈ છે નહીં. પણ માનસિકતા બેસી જાય. અમે આને એકને સાંભળવાનું. ઠીક છે, એક એવી અવસ્થા આવે પણ બીમારી છે. ખરેખર તો અસલી વાત એવી છે કે મામા જાવું મારે વિષયાંતર થઈ જાય. એક બેને કીધું હતું કે વ્રત સિવાય બીજી કોઈ વાત મને ગમે નહીં, રામાયણ ભાગવત ગીતા કોઈ નહીં. તો ગીતા કૃષ્ણએ નથી બનાવી, એ વ્રજના કૃષ્ણની જ છે. પણ માનસિકતા, એ ભગવાન, સંપ્રદાયવાળાની હાલતો આવી છે. સંપ્રદાયમાં ન જાઉં નહીં તો ખોટનો ધંધો. કારણ કે મેં મારી નજરે જોયા, સંપ્રદાયવાળાના ગુરુ બદલી ગયા, સંપ્રદાયવાળાના મંત્ર બદલી ગયા, સંપ્રદાયવાળાની માળા બદલી ગઈ, સંપ્રદાયવાળાની નિષ્ઠા બદલી ગઈ, સંપ્રદાયવાળાના જપ બદલી ગયા, સંપ્રદાયવાળાના પુસ્તક બદલી ગયા. આ મારી નજરે જોયું ભગવાન. એટલે તમને કહું ખોટનો ધંધો છે બહુ. એના કરતાં આપણો સંસાર રૂપારો રાખી અને એમાં ભજન કરી લઉં, એનું નામ જપવું, સામેથી મળી જાય, મળવાનું છે. અસ્તિત્વ તો આપણે આમ સરેન્ડર થઈ જાય ને, શરણાગત થઈ જાય ને તો અસ્તિત્વ બધું દેવા તૈયાર છે. જે વ્રજવાળાને મળે ને એ ગુજરાતવાળા નહીં મળે, એ વિદેશવાળા નહીં મળે. કોઈ ફરક નથી ઈશ્વરમાં. કારણ કે હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ છે પ્રગટ હોય મેં જાના. તુલસીદાસને આમ સોપાઈ આમ લાલ બત્તી કરી દીધી. હરિ ઈશ્વર વ્યાપક છે અને સર્વ જગ્યાએ છે, સમાન છે, પાછો હરખો, કોઈ ફરક નથી. બધામાં એ જ બેઠો. તો આપણે આગળ નથી જવું. ફનન્યનો અર્થ એ થાય અનન્ય એટલે આપણે અનન્ય ગલત અર્થ કરી નાખ્યો. અનન્ય શ્રી તો રામ ગીતાજીમાં આવ્યું, ભાગવતમાં આવ્યું. અનન્યની વ્યાખ્યા હનુમાનજીની પૂછો કે પૂરા સંસારમાં બધાને પ્રણામ કરતા થઈ જાય ને, બધામાં પોતાનો પરમાત્મા દેખાય. અરે ભગવાનની મૂર્તિમાં રામની કૃષ્ણમાં નહીં, દુશ્મનમાં દેખાવા માંડે કે આમાં પણ મારો હરિ છે. ઈર્ષા કરવાવાળામાં, નિંદા કરવાવાળામાં, આપણા ધંધામાં નુકસાન કરવામાં, આપણા પૈસા છીનવે લેવામાં, બધામાં હરિ દેખાય. સોરમાં, ડાકુમાં, રાક્ષસમાં, બધામાં હરિ દેખાય. એ અનન્યની વ્યાખ્યા છે. અનન્ય એટલે કોઈને ન સાંભળવું, વ્રત સિવાય બીજા કોઈની વાત ન સાંભળવી,
એ અનન્ય નથી. અનન્યનો અર્થ કે જે કાંઈ બોલે ને એ મારા કૃષ્ણની વાતો છે. પછી એને કાને કોઈ ગાળો બોલે ને, અરે સ્વામી રામતીર્થ ગઢવાલના જંગલમાં જ્યારે રડતા હતા, એને કાને કોઈ પણ અવાજ આવે ને એમાં બધામાં કૃષ્ણ શબ્દ સંભળાતો હતો. સાધકને એક એવી અવસ્થા આવે કે ગમે તે કોઈ ગાળ બોલે તો એ કૃષ્ણ જ સંભળાય, કારણ કે ગાળમાં કૃષ્ણ તો છે ને, બીજો છે એ કોણ? કારણ કે શબ્દ બ્રહ્મ, ન સમજાય તો બ્રહ્મ. તો કહેવાનો મતલબ કે ભરત, શત્રુઘ્ન, લખન આ બધા રામજીની છાતી પર બેસી જાય રમત, પછી રામ સ્વીકારતા હતા. અહીંયા ગોવાળો ને કે ક્યાં કૃષ્ણ 9 લાખ ગાયું જેને આંગળે દૂધે એવો કૃષ્ણ, સૌદ બીજા અર્થમાં સૌદ બ્રહ્માંડનો હરિ, એને એક ગોવાળિયા છે ને આમ ગગલાવી લે, એ કૃષ્ણ ગાયો વાળિયા, આ જગ્યા છે બેસવાની, ઉજાણીની સાફ કરી નાખ, આવું બધું કરતા. છતાં પણ કૃષ્ણ સ્વીકારતો, કારણ કે પ્રેમ છે. પરમાત્માને પ્રેમથી વધારે દુનિયામાં કોઈ વાલું નથી. રામ હિ કેવલ પ્રેમ ભાવગ્રાહી જનાર્દન, ભાગવતમાં સ્પષ્ટ લખેલું છે. છતાં આપણે કારણ વગરના લેવા ન કે દેવા વલખા મારીએ, અહીંથી પામી લેવું, અહીંથી પામી લેવું. હરિનામ જપો ને, પ્રેમ કરીએ બધાને, પરિવારથી શરૂ કરીએ, પોતાને પહેલાં પ્રેમ કરીએ. ઘણી વાર આપણે પોતાને પ્રેમ નથી કરતા, પરિવારને, કુટુંબને ખાસ, પછી પરિવારનાને કરીએ પ્રેમ, પછી કુટુંબનાને કરીએ, પછી શેરી લતા સોસાયટી, પછી પ્રેમ વધતો જ આવવો જોઈએ. વિશાળ, બિગનેસ, સ્મોલનેસ નહીં. પ્રેમ બહુ મોટો હોવો જોઈએ, બધાનો સ્વીકાર, બધાને પ્યાર. અને એ પ્યાર એ બધાને પ્રેમ કરવા માંડીએ ને, એ પરમાત્માને પ્યાર છે. અરે એક કૂતરાને પ્રેમ કરીએ તો એ પરમાત્માને પ્રેમ કર્યો, એક પશુને પ્રેમ કરીએ એ પરમાત્માનો પ્રેમ છે. આપણે તો પરિવારમાં પ્રેમ નથી કરી શકતા, ખાસ ઈશ્વર પાસે જઈ શકીએ, બહુ અઘરું છે. ઘણી વાર આપણે કીધું, ફરી વાર યાદ અપાવું ટૂંકમાં, કે વલ્લભ મહાપ્રભુ પાસે એક યુવાન ગયો, એને કીધું મને બ્રહ્મ સંબંધ આપો. પોસેલા સંત હોય તો એને કીધું કે નહીં મળે. પહેલાં તો પૂછ્યું કે તું ક્યાંથી આવે, તો કે અહીંથી, મને મારે બ્રહ્મ સંબંધ લેવો. કીધું કે પરિવારને તું પ્રેમ કર્યો, તો પ્રેમ કોઈને નથી કરવો પરમાત્મા સિવાય. તો તારા પરિવારને પણ પરમાત્મા માનીને પ્રેમ કર્યો તો, નહીંતર એ પણ ખોટનો ધંધો છે. જે જગ્યાએ પરમાત્માને વચ્ચે નહીં રાખ્યા એટલે દુઃખ સિવાય શેરી, કારણ કે ક્યાંયથી પ્રેમ મળવાનો નથી. બધામાં દુનિયા બધા પ્રેમી છે, પ્રેમ આપવા કોઈ ત્યાર નથી. બાકી આપણે પરમાત્માનો ભાવ કરીને પ્રેમ કરીએ તો, નહીંતર તો ત્યાં પણ દુઃખ છે. હા, અને એ પણ સાથે કે પરિવારને પ્રેમ કર્યો ને, પરમાત્માનો પ્રેમ, પરમાત્મા તરફ જવાનો પ્રેમ છે. દરવાજો ખુલીએ ત્યાંથી જવાય પરિવાર તરફથી, બાકી ત્યાં પૂર્ણતા નથી. સંસારનો પ્રેમ જરૂર, પણ પરમાત્માનો પ્રેમ બની જવાનો. તો કહેવાનો મતલબ કે ભરત, શત્રુઘ્ન, લખન પાસે ભગવાન રામ અલગ વ્યવહાર કરે, અને એ જ વ્યવહાર રાવણ પાસે કંઈક જુદો કરે. ત્યાં વેરભાવ છે, અહીંયા પ્રેમ ભાવ છે. જે કચ્છ પાસે કૃષ્ણ અલગ વ્યવહાર કરે, ગોવાળિયા પાસે અલગ વ્યવહાર કરે. ગોપીઓને ગોવાળો ઘણી વાર તો કૃષ્ણને છે ને આમ હાથ પકડીને રણગોવાળિયા, મારે રણગોવાળિયા તમને કેમ બતાવું, એવું નહીં બતાવી શકું, એ તો બાજુમાં હોય તો બતા. રણગોવાળિયા છે ને ગામડાના માણસને અમુકને ખબર જ છે. રણગોવાળિયા એટલે આમ પગને આમ એવી રીતે આમ પૂરેપૂરા લાંબા પગ ન કરવાના, થોડા ગોઠણેથી વાળી અને બેસવાના. પછી તેના હાથ એના હેઠથી હાથ નાખવાના, અને પછી ત્યાં દોરડું સારી રીતે બાંધી દઈ, એક લાકડી રાખે, અને પછી એ રણગોવાળી એટલે વાર્તા પૂરી. પછી એ ઊભો ન થઈ શકે, બેઠો ન શકે, હુઈ પણ ન હગે ને બેસી ન હગે, એવી હાલત થાય. એવું કૃષ્ણને ગોવાળિયાએ કર્યો હતો. કેટલી બાંધી દે, એટલી હસી મજાક કરે. ગોપીઓ તો ગાલ ખેંચી અને ઉડબેટ કરાવતી, પછી તો વાત પૂરી ના. અને કૃષ્ણ કરતો વાલા, અરે વાળ પકડીને મારતી, પણ છતાં કૃષ્ણને ગમતું તું. ક્યારે કૃષ્ણના હાથ કાન પર ખેંચે, અને એ જ કૃષ્ણ પાછા કુરુક્ષેત્રના મેદાનમાં મોકલો. જુઓ, બરાબરનો પ્રસંગ સાંભળ્યા જેવો છે, જો તમને સમજાય તો. વૃંદાવનનો કૃષ્ણ જુઓ, અને ગોકુળ ક્યાં કે અહીંયા પણ ભીષ્મ
કુરુક્ષેત્રના મેદાનમાં ભીષ્મ છે, વિદુર છે, દ્રૌપદી છે, ધર્મરાજા છે, અર્જુન છે, કુંતાજી છે, કેટલાય છે ને. એ પણ કૃષ્ણને જ પ્રેમ કરે, કૃષ્ણને જ સહાય. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે કૃષ્ણ છે ત્યારે કોઈ એને માથા પર હાથ મૂક્યો? ભીષ્મ વડીલ છે, નથી હાથ મૂક્યો. અરે ગર્ગાચાર્યની લ્યો એના ગુરુ, એ તો વાની વાત છે. ગર્ગાચાર્ય તો વૃંદાવનમાં નામકરણ કરાવે, છતાં પણ એ કૃષ્ણને એટલો પ્રેમ નથી. શબ્દ પર ધ્યાન દેજો નહીં તો ખોટનો ધંધો થાય. વેલા બરાબરનું સાંભળો તો એક બેને કીધું હતું 3-3, 4-4 વાર સાંભળું, અને જેમ જેમ તમે સાંભળશો એમ નવું નવું નીકળી જાય. કારણ કે મારું નથી, તમારા ગુરુના મની ઓર્ડર છે. તમને ઘર બેઠા મળે, તમારે કાંઈ લેવા દેવા જવું નહીં, તમારે કાંઈ બિલ ભરવું નહીં, તમારે કાંઈ મહેનત કરવી નહીં. તો એ જ કુરુક્ષેત્રમાં, એ જ કૃષ્ણને કુરુક્ષેત્રના મેદાનમાં ભીષ્મ, કર્ણ, દુર્યોધન વાત છોડો, દ્રૌપદી, ધર્મરાજા, અર્જુન, આ બધા કૃષ્ણને સહાવાવાળા હતા કે નહીં? છતાં કોઈએ કૃષ્ણના માથા પર હાથ નહીં મૂક્યો. કોઈએ કૃષ્ણનો કાન ખેંચો, કોઈએ કૃષ્ણનો હાથ ખેંચો, કોઈએ કૃષ્ણના વાળ ખેંચ્યા, કોઈ કૃષ્ણને આલિંગન પણ નહીં કરી શક્યા. પછી તો વાત પૂરી ને. કુંતાજીથી માંડીને બધા. અર્જુન ભલે એનો આત્મા છે, પણ ગોપીઓ તો એની મહાત્મા છે. પણ એનું કારણ કે કૃષ્ણને બધા ચાહતા હતા, પણ જેટલી નિકટતા ગોપીઓ પાસે કૃષ્ણને હતી ને. ઘણીવાર સંસારમાં આપણે જોજો કેટલાક સગા સંબંધી હોય ને ત્યાં નિકટતા ન હોય. એ આવે તો આપણે જમાડીએ, સા પીવડાવીએ, ઉનાળો હોય તો શરબત પીવડાવીએ, જ્યુસ પીવડાવીએ, બધું જ કરીએ. પણ અમુક ઠેકાણે જોજો આપણે કોઈ હગા નથી, વાલા છે, ત્યાં નિકટતા આવી જાય તો આપણે એને આમ ગમે તે બોલી શકીએ, અને એને પાછું બોલવામાં વાંધો ન આવે. પ્રેમ એવો છે કે વાંધો ન આવવા દે. વ્યવહાર એને કહેવાય વાંધા આવી જાય વાતમાં. લગ્ન પ્રસંગમાં થોડુંક મોડું થઈ જાય કહેવામાં તો દુઃખ થઈ જાય, રિહાઈ જાય. વ્યવહાર એને કહેવાય કે ત્યાં વાંધા હોય જ. પ્રેમ એને કહેવાય ત્યાં સમર્પણ હોય. પ્રેમ ખપી જાય એના માટે. પ્રેમ બલિદાન આપે, પ્રેમ કુરબાની આપે. પ્રેમ પાસેવાળું ન જોવે. પ્રેમમાં માન, અપમાન, હરખ, શોક બધું ખતમ થઈ જાય. તો જે કૃષ્ણ, નહીતર ક્યાં ભીષ્મ, બાલ બ્રહ્મચારી. અરે વિદુર કહ્યું, વિદુરને ઘેર ભાજી ખાધી હતી એવો કૃષ્ણ. દ્રૌપદી તો એના કેટલા સંબંધ, સખીના સંબંધ, બેનના સંબંધ, પ્રેમિકાના સંબંધ. ધર્મરાજા કેવડો મોટો ધર્મનું આમ આચરણ કરવાવાળો. અર્જુન તો ગજબ એને નજીકનો. અર્જુનનો રથ જરૂર રાખ્યો, હા, પણ હા અર્જુન એની મસ્કરી નથી કરી શક્યો. અર્જુન તો ગીતાજીમાં હાથ જોડી ગયો કે ઓહો મને ખબર નહોતી. હા, મિત્રના નાતા સુધી થોડોક પહોંચ્યો હતો અર્જુન, એ જરૂર, એમાં એગ્રી. મિત્ર કરતો હતો, પણ અર્જુન પણ ધ્રુજી ગયો હતો. અર્જુન પણ એટલી હદે નહોતો પહોંચ્યો, કારણ કે એને તર્ક કર્યા હતા. બાકી મેદાનમાં ઉતરી ગઈ હતી ગોપીજનો. પ્રેમ, હું એના માટે કંઈ શબ્દ નથી. ગુરુ કૃપાથી આપણે બધા ધીરા ખમીએ તો પછી પ્રેમ હું છે ધીરે ધીરે આમાં ગોપીનો એલામાં આપણે ખબર પડીએ આપણે થાય કે ન થાય. બાકી પ્રેમ, ભજન શું કહેવાય, પ્રેમ શું કહેવાય, વૈરાગ શું કહેવાય, ત્યાગ શું કહેવાય, આપણે જે આપણી વ્યાખ્યા કરીને ગલત વ્યાખ્યાઓ છે, અનન્ય. હલે મને ઓલી બેનના જ દાંત આવે કે વાહ તારી ઝપટવા. વૃંદાવનથી જ આ રાધાજી આવ્યા ને. રાધાજી વૃંદાવનના નથી, રાધાજી બરસાનાના નથી, રાધાજી જે ભજન કરે એના છે. આ સેવટની વ્યાખ્યાઓ છે. રાધાજી વૃંદાવનના જોઈ. જો વૃંદાવનનો ફોટો હોય ને તો જ લેવો. એથી બેને દીધો હું તો કંઈ સતરાવાના છે. રાધાજી સતરાવાના પ્રાઇવેટ શમશાનના છે. આ માનસિકતા છે, માનસિકતા. રાધાજી જે ભજે ને એના છે. નથી સમજાતું. જો પ્રેમાનંદ બાબાને સાંભળે તો એને હાલત તો જો. પ્રેમાનંદ બાબાએ ભેદબુદ્ધિની વાત કરી. પ્રેમાનંદ બાબા તો રામ વિષય બોલે, શિવ વિષય બોલે, પણ નથી સમજાતું. ઘણીવાર આખી જિંદગી સત્સંગ સાંભળીને ફાટી પડે ને તો નથી ઉતરતો. અને કેટલાક એવા છે, એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સંતકી. ઘટના ઘટી જાય વાલા. કોઈને ખાલી સૂત્ર મળી જાય ને બેડો પાર થઈ જાય. ગોપીચંદ નાવા સ્નાન કરવા બેઠો તો એની માં ઉપરથી બોલી એટલું, આવી રે કાયા બેટા તારા બાપની. ઘટના ઘટી ગઈ. ત્યાં ક્યાં સત્સંગ કરવાનો સમય હતો? ખાલી એની માં બોલી ગઈ, સૂત્રને મોતળી પરોવી લીધું. સ્નાન કરતા કરતા મોતી પરોવી લીધું. તો આ ગોપીએ કીધું કૃષ્ણ મારો પીસો નથી છોડતા.
હું ગાયો દોવા જાઉં તો ગાયો દોવા દેતો નથી, વચ્ચે આવીને ખોળામાં બેસી જાય. રસોઈ કરવા બેસો તો ત્યાં તોફાન કરે. પાણી ભરવા જાઉં તો મારી પાણીની ગોરી ફોડી નાખે. વાસણ માંજવા જાઉં તો ત્યાં આડો આવી જાય. સાવણી સંજવારી કાઢવા જાઉં તો મારી સાવણી તોડી નાખે. પોતું કરવા જાઉં તો એવું હાથ પકડીને બોલે કે તું પોતાનું કર, પોતું નહીં. આવું નહોતું, આ તો પછી હું બોલી દઉં, તમે આવું બધું પકડી ન લેતા. ગોપાલનું ગોપી વર્ણન કરે કે તોફાનનું વર્ણન થઈ શકતું નથી. એક ગોપી કીધું કે હું દિવસના તો મને બિલકુલ આમ આપણી ભાષામાં કે હક ન લેવા દે. આ કેવી સાધના છે કે જેની ગોપીની પાછળ કૃષ્ણ ફરતો હશે. આમ થોડી વાર તો આપણે અનુમાન કરીએ કે એક સાધકની એવી અવસ્થા તો આવે તો પાકું જ છે કે જેમ નાના બાળક આપણે ફળિયામાં કોઈનું બાળક નાનું એને માની પાછળ ફરતો હોય ને, કારણ કે એનું બધું માં જ હોય. બાળક ભણીને આવે ને ત્યારે આમ તો પિતાજીને છે ને ભણવા જાય ને ત્યારે બાળક એક જ માને ઘણા બધા પ્રશ્ન કરે. માં મારું દફતર ક્યાં, મારો મોબાઈલ ક્યાં, મારી બોલપેન ક્યાં, મારી નોટબુક ક્યાં, મારા રમકડા ક્યાં, આવું બધું જ પૂછે. મારા કપડાં ક્યાં. પણ પિતાજીને એક જ પ્રશ્ન પૂછે. ઘરે આવે બાળક અને પિતાજી હોય ને માન હોય તો એક બાળક એમ કે મારી મા ક્યાં, બાકી બાપને બીજું કંઈ પૂછવાનું હોય જ નહીં. તો અહીંયા કૃષ્ણ પાછળ ઘૂમતો છે. થોડી વાર તો અનુમાન આપણે કરીએ. હા, મેં સંતો કે પીછે પીછે જાઉં, જहाँ जहाँ संत सिधावे, संत शरण रज अंग लगाऊं, संत मुझे प्राण से प्यारे. ભગવાને કીધું કે મારો કોઈ સંત, મારો ભક્ત પોસેલો ત્રિગુણાતીત એવો કોઈ મહાપુરુષ જેને પ્રાપ્તિ કરી લીધી હોય એવા ભક્તની પાછળ હું ફરું. મેં સંતો કે પીછે પીછે ઘૂમું ફરું. જહાં જહાં સંત સીધાવે, જ્યાં જાય ને એની પાછળ. અને સંત શરણ રજ, એને ખબર પણ હોય અને એમાં એને જ્યાં પગ દે એનું શરણ પડે ને ત્યાંથી હું આમ સંતની શરણ રજ લઈ અને માથે સ્નાન કરતા મારા મસ્ત શિર પર ધારણ કરું. એટલે કીધું ભાગવતમાં શાંતમ નિર્વેરમ અનુવ્રજામ નિત્યમ અદ્રી રેણુભી. આવું ભાગવતમાં કીધું કે જે ભક્તના લક્ષણ શાંત હોય, નિર્વેર, જેને આ દુનિયામાં કોઈ સાથે વેર ન હોય, જેને આ દુનિયામાં કોઈ પાછી અપેક્ષા ન હોય, એવા ભક્તની પાછળ ભગવાને કીધું કે જઈ અને એની શરણ ધૂલી લઈ. આવું ભાગવતમાં કીધું કે એની શરણ ધૂલી લઈ અનુવ્રજામ યમ નિત્યમ અદ્રી રેણુભી, એના શરણમાં લોટવા માંડું. ગોપીએ કીધું બીજી સખીને કે સજની, ગોપાલના આમ શું કેવું, ગોપાલના તોફાનું મારે વર્ણન કેમ કરું. દિવસનું પાણી ભરવા જાઉં તો પાણી ભરવા દેતો નથી, રસોઈ કરવા જાઉં તો રસોઈ કરવા નથી દેતો, વાસણ માંજવા જાઉં તો વાસણ કરવા નથી દેતો, કાંઈ કામ કરવા ન દે. છતાં પાછો ગમે ગજબ હો, છતાં વાલો લાગે. અને રાત્રિને સુવાને સમય જા તો મારી સેજમાં મારી પથારીમાં સૂઈ જાય, જાણે મારો પતિ કેમ હોય. હું હજી તો પથારીમાં નગી પહેલાં પોઢીને સૂઈ જાય. અને બીજી સખીના ગોપી આટલું તોફાન કરે છતાં પણ બીજી સખીને કે હું ઘરે આવવાની મનાઈ નથી કરી શકતી. કોઈ વ્યક્તિ એવા હોય દુનિયામાં. રામચરિત માનસમાં રામ માટે આવા શબ્દ વપરાણા, એ પ્રિય સબહી જહા લગી પ્રાણી. રામ જ્યારે વનમાં નીકળ્યા ને ત્યારે તુલસીએ કલમમાં લખી નાખ્યું કે એક જ વ્યક્તિ એવી છે બધાને, અરે જંગલના હિંસક પ્રાણીઓને રામ વાલો લાગતો હતો. હિંસક પ્રાણી હિંસા ભૂલી જતા હતા વાલા. ભજન તો હું ન કરી, ભગવાનને આમ જેને ભગવાનના દર્શન કર્યા હિંસા મૂકી દીધી. આ ગોપી કીધું મનાઈ નથી. કોઈ એવી વ્યક્તિ છે કે આપણે વાલી જ લાગે, ગમે કોઈ નીકળે. કહું વૃષ્ટિ સારી દી થોરી. આ પરમાત્મા તત્વ એવું છે
કોઈ કોઈ મહાપુરુષો, આ પ્રેમાનંદ બાબા બધાને નથી ગમતા, મોરારી બાપુ બધાને નથી ગમતા. આમ તો બધા, એક અર્થ ગલત અર્થ કોઈ ન જાય, મહેરબાની કરે. બધા મહાપુરુષો કેટલાયમાં, બધા પાસે આપણે નહીં જામે. ઊંચી સ્થિતિ ના હોય છતાં આપણે એને નહીં ખબર નહીં એ મારે એમ કેમ ઢાળવું. કેટલાય આમ એ ઢાળી, અમુક વસ્તુ ઢાળી નહીં શકાય, તમે સમજી લેજો. અને કેટલાય દુનિયામાં કેટલાય મહાપુરુષો પ્રસિદ્ધ હોય. આમ તો આપણે ટીવીની ચેનલ ખોલીએ તો કેટલી માતાજીઓ, કેટલા એને સાધુ સંત કેટલાય કથા કરતા, બધાય નહીં ગમે. તમે જોજો, આમ લાખો માણસો હોય વાલા, છતાં આપણે નહીં ગમે. અને કોઈ રૂખડ્યું કાંઈ ન હોય ઉપરથી એનો આમ કેમ કેવું કે એની કથામાં ઘણા બધા માણસો ન પણ હોય, એકદમ આમ આપણે મેલો ઘેલો હોય, સંસારી હોય, પરિવાર હોય બધો મોટો, છતાં આપણી વ્યક્તિ ખબર નહીં આપણે ગમતી હોય. એવું નથી બધા ગમાડવા જરૂરી પણ નથી. મનડું માને ત્યાં મળીએ, તોરલ કે કાલાથી વણજુ ન કરીએ. બુઢાને ગરવા સંત મારે સાયારા સરીખડા, એને પાંજો દઈને મળીએ, સતી તોરલ કહે કાલાથી વણજૂન કરી. જ્યાં આપણું મનડું માને ત્યાં મળીએ. બધી જગ્યાએ દિલની વાતો, દિલની કબીરે કીધું કે બધી જગ્યાએ આપણી ગઠરી ન ખોલી દેવાય. અંતર જેના ઉજળા, જેની ભીતર બીજી ને ભાત, એને વાલી દવલી વાત કે જે દિલની કાગડા. એવી જગ્યાએ આપણું દિલ ખોલી દેવાય, બધી જગ્યાએ નહીં. તા ગોપી કીધું આટલું તોફાન કરે છતાં હું ગોપાલને આવવાને મનાઈ કરી શકતી નથી. કારણ કે એને જોતા હું મુગ્ધ થઈ જાઉં. એમ થાય કે એને આલિંગન કર્યા કરું, એને ગળે લગાડ્યા કરું, હું એને આધીન થઈ જાઉં. એના વગર મને ગમતું નથી. કોઈ એવું પાત્ર એ મને ગમતું જાજેરું તારા સંગ મારે, એ મને ગમતું જાજેરું તારા સંગ મારે, એવું તો રંગાઈ એના રંગમાં રે, એવું તો રંગાઈ એના રંગમાં રે, એ મને ગમતું જાજેરું તારા સંગમાં રે, એ મારે રેવું સદાઈ સત્સંગમાં રે, એ મારે રેવું સદાઈ સત્સંગમાં રે, એ મને ગમતું જાજેરું તારા સંગમાં રે. તો બીજી ગોપીએ કીધું, એક ગોપીએ આ વાત કરી કે આ રીતે કૃષ્ણનું તોફાન, કે વાસણ માંજવા ન દે, કપડાં ધોવા ન દે. તો બીજી ગોપીએ કીધું કે તને કંઈ ખબર છે? તો કે ના, હું આજે યમુના જળ ભરવા ગઈ હતી, તો પાણીનો મોટો ઘડો હતો ને એ મારા ઉપર નહોતો સડતો, પાણીથી ભરેલો હતો એટલે. અને મેં ગોપાલને યાદ કર્યો. ઓલી ગોપી બોલે, બીજી ગોપી આ ગોપી કે, અને ઓસિંતાનો કૃષ્ણ આવ્યો અને ઘડો સળાવવાની વાત તો ક્યાંય રહી. ઉલટાનો મારો ઘડો એક કાકરી મારીને ફોડી નાખ્યો, ઘોડો ફૂટી ગયો અને હું કનૈયા ઉપર ખીજાવા લાગી. તાતો પાછો સામેથી લાલો દૂર ઊભી ખડખડાટ મસ્કરી કરવા લાગ્યો, ખડખડાટ દાંત કાઢવા લાગ્યો. તો
આ જે બીજી ગોપી હતી ને એને કીધું કે તું એને ખીજાણી નહીં, હું તો એને નથી ખીજાતી, મારે વાસણ નથી કરવા દેતી, એને મને રસોઈ કરવા નથી દેતી, કાંઈ નથી કરવા દેતો, છતાં હું તો એને ન ખીજાણ. તે હું તારું તો મેં એને ઘડો ફોડી નાખ્યો, ઘડો તૂટી ગયો, તો તે એને કાંઈ કીધું નહીં. આને કીધું ખીજાવા તો લાગી, મને એના ઉપર ખીચતો ચડી, કારણ કે બિલકુલ આવી. એક તો અમારી સાસુ લડેરી, નણંદ ખીજેરી, અને ઘરેની બધી જવાબદારી, અને ઘડો મારો એને ફોડી નાખ્યો. મારે ઘરે જવાબ તો દેવો ને, એટલે મને આમ ક્રોધ તો આવ્યો, ખીચ તો ચડી એના ઉપર. પણ ખીચ ચડી તો એને મારી મસ્કરી કરી, દૂર ઉભો ખડખડાટ હસવા લાગ્યો. પણ સાહેલી એ વખતે એનું હસવું છે ને, એનું જે સ્મિત હતું ને એટલું સુંદર હતું. એને જોયું મેં તો મારા મનમાં થયું કે કનૈયાના હાસ્ય પર કનૈયો આ રીતે હસતો હોય, આ રીતે દાંત કાઢતો હોય તો કરોડો ઘોડા એક નહીં, એ આ રીતે દાંત કાઢતો હોય એનું સ્મિત એવું હતું. સ્મિત એ જો ફૂટી જાય ને, કરોડો ઘોડા ફૂટી જાય ને તો કબૂલ છે. લાખો ઘડા તૂટી જાય તો પણ કબૂલ છે, કારણ કે કૃષ્ણનું સ્મિત મારી નાખે. આમ તો કૃષ્ણના હસવાના આપણા શાસ્ત્રોમાં 4-5 પ્રકાર બતાવ્યા. સ્મિત હસવું એટલે બિલકુલ મંદ, આમ થોડો આમ ખડખડાટ કે અવાજ ના આવે, પણ આમ કે થોડાક દાંત દેખાય, આમ ઢાળી નહીં હગું, આમ થોડુંક આમ મલક મરક, આપણે ગામડામાં કે મરક હે. આપણે ગામડામાં જે સ્મિતને છે ને, સ્મિત શબ્દ પહેલાંના બિચારા વૃદ્ધ માણસોને આવડ્યો નહીં ને, એટલે એને એનો શબ્દ બોલી જાય કે આ તો હે કોઈ મરક આંસુ. મતલબ કેટલામાં સ્મિત એટલે કે આ રીતે ખડખડાટ ન થાય, પણ આમ થોડાક આમ હું ઢાળી નહીં હગું. ટૂંકમાં ધીરે ધીરે મંદ હસવું, એને સ્મિત કહેવાય. એક હસી છે જે સામાન્ય હસવું. એક ઉપહાસ્ય છે, એમાં થોડુંક અવાજ આવે, બાકી એમાં પણ મરક એટલે કે આમ સ્મિત જેવું જોઈએ. એક પ્રહસિત હાસ્ય છે કે જેમાં હોઠ ખુલે, દાંત દેખાય, પણ અવાજ ન નીકળે, એ છે પ્રહસિત હાસ્ય. અને એક છે અટહાસ્ય. અટહાસ્ય આપણે શબ્દ વધારે વાપરતા હોય, ઓહો આને તો, અને મોટા અવાજ ખડખડાટ હસવા લાગી, એને અટહાસ્ય કહેવામાં આવે. કૃષ્ણ લીલાને કથા છે, જ્યારે રાસ છે ને વૃંદાવનમાં, કથા એવી છે. પછી કહેવાય કે બધાને કથાને ખબર છે, એટલે ટૂંકમાં આપણે બોલીએ કે ગોપીઓને અહંકાર આવી ગયો, અભિમાન આવ્યું અને કૃષ્ણ અદૃશ્ય થઈ ગયા. આવો એક કથા પ્રસંગ છે. કૃષ્ણ ગોપીઓ સાથે રમતા હતા, અને એક ગોપીને એક કાન, બીજા બધાને નહોતી દેખાતી. એક ગોપીને એક કાન, પોતા સાથે કાનો દેખાય, બીજા સાથે પછી ન દેખાતો, બીજી ગોપી એકલી લાગે. એમ બધી જેટલી ગોપી હતી ને બધી સાથે કૃષ્ણ રમતો હતો. અને એમાં ગોપીને અહંકાર આવ્યો. દરેક ગોપીને મનમાં થયું કે કૃષ્ણ અમને વધારે પ્રેમ કરે, વધારે વાલ કરે, એટલે અમારી સાથે રમે, બીજી ગોપી સાથે નહીં. કૃષ્ણ થયું કે અહમ આવ્યો, એટલે કૃષ્ણ ગયો. ઈશ્વર ભક્તિ માર્ગમાં મોટું વિઘ્ન હોય ને વાલા, તો અહમ અથવા તો અહંકાર અથવા અભિમાન ભયંકરમાં ભયંકર છે. અને એ આપણો ખોરાક છે, એના વગર આપણે જીવી નથી શકતા. અને ભગવાનનો પણ એ આહાર છે. ભગવાને કોઈ પૂછ્યું તમને વધારે શું ભાવે, ત્યારે એમ માખણ મિશ્રીને બધું તો છે. કાનાને લાડુ ભાવે ને બીજું કંઈ, કાનાને સુરમું ભાવે ને બીજું કાંઈ કાયમ ના આવે, એ વાત ઠીક છે. બાકી કાનાને ભાવે ભક્તનો અહંકાર. ભક્ત અહંકાર કરે તો કાનાને ભારી પડે, એ ખાઈ જ જાઓ. ગર્વ હારી છે.
તો અહીંયા ગોપીઓને રાસમાં આગળની કથાઓ તો બોલો કે રાસમાં અહમ આવી ગયો અને કૃષ્ણ અદૃશ્ય થઈ ગયા. અદૃશ્ય એટલા માટે થઈ ગયા, નહીંતર ભગવાન દૂર ન થાય. પણ ગોપીજનોએ માની લીધું કે કૃષ્ણ અમારે જેવો સામાન્ય છે. સંત દાદુ કહેતા, એક મિનિટો યાદ આવી જાય તો, એક જ મિનિટો. સંત દાદુ એની એક કથા છે, મને બહુ યાદ નથી, પણ જેવી તેવી કહેવાય કે એની પાસે કોઈ ભક્ત આવ્યો અને સામેથી મળ્યા. એક તો રસ્તામાં મળ્યા અને બિલકુલ સસ્તામાં મળ્યા. પછી દાદુએ ઓલે કીધું કે એને જેમ કે દાદુ કોઈ મહાપુરુષ હશે અને આમ એને મળવા માટે કંઈ વિનંતી કરવી પડે. દાદુ સામે એ આવતો હતો અને દાદુને થયું કે કોઈ સંસારી માણસ આવે તે સામેથી રસ્તામાં અને સસ્તામાં વયો ગયો. ઓલા ભાઈએ ગલત અર્થ કર્યો કે આ સાધુમાં શું હોય, આ તો બહુ સસ્તામાં મળી જાય, આ તો તરત જ મળી જાય, આ તો આનું તો જીવન સાદું છે. એમ કૃષ્ણ ભાઈ ગોપીઓના મનમાં થયું કે આ તો આપણા જેવો સામાન્ય છે. જો ને આપણો હાથ પકડી પકડીને રમે, આમાં હોય હું નહીં, ગેરસમજ ન કરવી. અને કૃષ્ણ અદૃશ્ય થઈ ગયા કે તને જો એવું લાગે. ગોપીજનો એવું થયું કે આ તો અમારામાં મોહિત છે, અમારામાં મુગ્ધ છે, અમારામાં પાગલ છે. મને કૃષ્ણ થયું કે ઓ ખોટનો ધંધો થઈ ગયો લાગે. અને કહેવાય કે એ વખતે કૃષ્ણ અદૃશ્ય થઈ ગયો. આવી કથા આપણા સંતોએ લખી. અને અદૃશ્ય થઈ ગયો પછી કૃષ્ણ એક તો બધાને વાલો તો હતો, એક પરમ તત્વ એવું છે. બધી ગોપીજનો આમ હાહાકાર થઈ ગયો. રાસમાંથી કૃષ્ણ અદૃશ્ય થઈ ગયા. એમ જેમ આમ પૂર્ણિમાનો ચંદ્રનો અજવાળો હતો, પણ કૃષ્ણ વૈયા ગયા પછી હું નહીં તો શરદ પૂનમની રાતડી હતી ને, ચંદ્ર છેડ્યો, આકાશ, એ બધું જ હતું, પણ અંધારું થઈ ગયું. કૃષ્ણ જીવનમાંથી જાય ત્યારે આપણા જીવનમાં અંધારું થઈ જાય વાલા. તો દરેક ગોપી આવું માની લીધું કે અમારામાં મુગ્ધ છે ને, અમારામાં આસક્ત છે, અમારા જેવો સામાન્ય છે ને, અમારો હાથ પકડી લે, અમને વિનંતી કરે. કૃષ્ણ તો કૃષ્ણ જ. અને કહેવાય કે કૃષ્ણ અદૃશ્ય થઈ ગયો પછી જે ગોપીનો હાહાકાર, રડવું ચાલુ થઈ ગયું. ગોપીજનો રડતા રડતા ગજબનું બોલે, હે ગોવિંદ, અમને ગર્વ થઈ ગયો, અમે કબૂલ કરીએ, તું ચાલ્યો ગયો. પણ વાત મજાની કરી એટલે એ વાત માટે અહીંયા લઈ આવે. એમને મમથું વિષયાંતર નથી થયો વાલા. પછી આપણે લીલા કરતા કરતા રાસમાં આવી ગયા ને, એટલે આમ બરાબરનું તમે સાંભળી શકો તો જ, નહીંતર ખોટનો ધંધો થઈ જાય. અને ત્યારે ગોપીજનો બોલે કે ગોવિંદ, અમને અહંકાર આવ્યો, અમને અભિમાન આવ્યું અને તું અદૃશ્ય થઈ ગયો. એટલું બધું કરવાની જરૂર નહોતી. ગોવિંદ જ્યારે પ્રગટ થઈને પછી ઠપકો આપે ગોપીજનો કે તારે અદૃશ્ય શું કરવા થઈ ગયો? તો કૃષ્ણએ કીધું કે તમને અહંકાર આવી ગયો હતો, એટલે તમને ગર્વ આવ્યો એટલે હું ચાલ્યો ગયો. ત્યારે ગોપીજને કીધું કે ગર્વ દૂર કરવા માટે તો તારું સ્મિત કર્યું હોત ને તો અમારો ગર્વ વિયો જાય. ગોવિંદ, તે ખાલી તું એમ સ્મિત કર્યું એટલે કે મરક તું અમારી સામે દાંત કાઢ્યા હોત ને તો અમારો અહંકાર ઊભો ન રહે. એમાં તારે અદૃશ્ય થઈને ચાલી જવાની જરૂર નહોતી. તારું સ્મિત કાફી છે અમારા અહંકાર દૂર કરવા માટે. ગોવિંદને કહેવું કે અમારો દૂર કરજે વાલા, આપણે બધા અહંકારમાં જીવીએ મોટા ભાગે. એમાં અદૃશ્ય થવાની જરૂર નહોતી, તમારું સ્મિત કાફી હતું. ભગવાને કીધું કે રાસ રમવાની જ્યારે શરૂઆત થઈ ને ત્યારે હું તો હસ્યો તો ખરી, મેં ત્યારે સ્મિતતા આપ્યું હતું, તમે કેમ તો ત્યાં ધ્યાનમાં ન લીધું? તો ગોપીએ શું કીધું ખબર? કે ત્યારે તમે દાંત તો કાઢ્યા હતા, તમે હસ્યા તો ખરા, પણ અમે માની લીધું કે અમારે રેવો છે એટલે અમારા હાબો સસ્તો થઈને દાંત કાઢે. મૂળ વાત આપણે હાલતી હતી કે દાદુએ ઓલા ભાઈને કીધું કે દીક્ષા જોઈએ તારે? તો કે મારે દીક્ષા નથી જોતી. કેમ?
પાકો મહાપુરુષ પકડી લે. હું તને રસ્તામાં મળ્યો એટલે, અને બહુ સસ્તામાં મળ્યો એટલે તારે દીક્ષા નથી જોતી. ઘણી વાર આપણે સસ્તામાં મળી જાય ને ત્યારે આપણે કદર નથી કરી શકતા. આપણે દેવ બાપા માલદેવ બાપા આપણે આમ સસ્તામાં જ મળી ગયા હતા ને, જેટલી જોઈએ એટલી કદર નથી થઈ વાળા. આજે કેટલાય એવા સાધકો છે, આવું બોલ્યા વગર મારાથી નહીં હાલે, આ તો હું આવી જ જાય. કે એને ગુરુ દીક્ષા લીધી હતી, પછી અમુક ટાઈમ પછી ન જાય તો દીક્ષા બદલી નાખી બીજા ગુરુ મંત્ર ધારણ કરી લીધા. એટલે ઘણી વાર કારણ કે કેટલાય મિત્ર આપણા જ હતા, આપણા એરિયાના હતા, આપણા જાણીતા હતા, કોઈ દંભ કે કોઈ કપટ કે કોઈ ચાલાકી નહોતી, બિલકુલ સરળતાથી ભજન કરવાવાળા, અને ભજનને માર્ગે આમ સારી રીતે ચડાવ્યા બધાને, અને બધાને નામની સાધના આપી દીધી. જેમ પ્રેમાનંદ બાપા આપે ને એ રીતે માલદેવ બાપા અને 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 દેવ બાપા બને નામની સાધના બતાવી. બસ હરિભજો, બીજું કાંઈ નહીં. આજથી 25 વર્ષ પહેલાં કોઈ સંતોનો સંગ નહોતો ને ત્યારે એ મહાપુરુષે આ અમને બધાને બતાવ્યું હતું. છતાં પણ આજે કેટલાય સૂકી ગયા અને એને મૂકીને બીજા ગુરુ ધારણ કરી લીધા. આપણે આવી હાલતમાં જીવીએ કારણ કે સસ્તામાં મળ્યો અને રસ્તામાં મળ્યો, એટલી કદર નથી થતી. આ પાકું પ્રમાણવાળી વાત છે. ગોપીજને કીધું ત્યારે તમે સ્મિત આપ્યું હતું ને ત્યારે અમે સસ્તા માની લીધા હતા, તમને સામાન્ય માની લીધા હતા. એટલે હવે અમારો અહંકાર દૂર કરવા માટે તમે સ્મિત કરો, મુસ્કાન આપો. અને એમાં પણ રામચરિત માનસને પૂછીએ તો ભગવાન રામનું સ્મિત જોયું ક્યારે? એ તો રામાયણને પૂછીએ ત્યારે ખબર પડે, અને રામાયણના કેવટને પૂછીએ ત્યારે ખબર પડે. રામજી બને ત્યાં સુધી રામાયણ ખોલીને જો ખડખડાટ નથી દાંત કાઢ્યા રામજી. અને કૃષ્ણની તો વાત જ કરોમાં, એ તો બધા દાવજમાં આવી લે એમ છે. કેવળ રામજી જ્યારે હશે ત્યારે મુસ્કાન, ખાલી મરક અથવા તો સ્મિત હોય. તુલસીદાસે સોપાઈ લખી, મન મુસ્કાઈ ભાનુ કુલ ભાનુ રામ સહજ આનંદ નિધાનુ. ભગવાન રામ જ્યારે અહં ત્યારે ભીતરથી મુસ્કાન સ્મિત જ કરે. મોરારી બાપુને કોઈએ પૂછ્યું કે રામ કેમ બહુ હસતા નથી, ખડખડાટ કેમ, આમ વધારે કેમ કૃષ્ણને જેમ? આમ કૃષ્ણ તો મસ્કરીને રૂપમાં કરી લે, કૃષ્ણ તો કૃષ્ણ છે અને એ માયાના કુંડાળામાં નથી કંઈ કરી શકે. ભગવાન રામ તો મર્યાદા પુરુષોત્તમ છે, કૃષ્ણ પ્રેમ પુરુષોત્તમ છે, તો પ્રેમમાં તો આવું બધું થાય, અને મર્યાદા તો મર્યાદા. એટલે મોરારી બાપુને કોઈ કીધું કે બાપુ તમારો રામ કેમ બહુ હસતા નથી? મોરારી બાપુ કીધું બહુ હસતા નથી ને સારું છે, બાકી કોઈ એની કથા ન કરી શકે, એક ફરી હસી લે સારી રીતે તો. અને પ્રમાણ છે વાલા કે રામ જ્યારે આવું મુસ્કુરાટ કરે તો દશા ફેરવી નાખે. જનકપુરમાં જનક રાજા, જનક વિદેહી જેને કહેવામાં આવે, જે બ્રહ્મજ્ઞાની છે, દેહથી પર છે, દેહાભિમાનથી પર છે, એટલે જનક વિદેહી, જે બ્રહ્મજ્ઞાની, પાકા બ્રહ્મજ્ઞાની. એના સામે જનક રાજા સામે જોયું અને ભગવાને મુસ્કુરાટ કર્યો અને સ્મિત ખાલી આપ્યું ને ત્યારે રામાયણ જોવો તો ખબર પડે બ્રહ્મજ્ઞાન ભૂલાઈ ગયું. વાલા આ ખોટું નથી, રામાયણમાં જોઈ લીજો. બ્રહ્મજ્ઞાન એક બાજુ રહી ગયું અને પાગલ થઈ ગયા. જનક વિદેહી રાજા હોવા છતાં પણ, દેહથી પર હોવા છતાં પણ રામનું જ્યારે સ્મિત આમ એને સામે જોયું અને રામજીએ સ્મિત ઈશારો કર્યો અને સ્મિત આપ્યું તો જનક વિદેહી દશા ફેરવી નાખી. એક ફેરીનું સ્મિત મળી જાય ને રામનું તો બોલતી બંધ થઈ જાય આપણી, બસ રડવાનું ચાલુ થઈ જાય. કેવટની પૂછો રામચરિત માનસની. રામચરિત માનસમાં કેવટ જ્યારે આમ ક્યાં ને ક્યાં આપણે આમ તો રામની કૃષ્ણ લીલા હાલે ને આપણે ક્યાં હાકીએ, આ બધું હાલે, આપણે કોણ બોલવાવાળા?
આ બધા તમારા ગુરુના મની ઓર્ડર છે, સારી રીતના આવતા બધા, અને મની ઓર્ડરને સંભાળજો સારી રીતે, તમારા ગુરુના છે એટલે. કહેવાય કે એક મીઠો જ્યારે કેવટ ગંગા પાર ભગવાને કર્યા અને સામે કર્યા ભગવાન કીધું કે કેવટ અમે વિદાય લઈએ, આપણે એકવાર કહી દીધું એટલે જાજો આગળ નહીં જાઓ. અને કહેવાય કે કેવટ બહુ દુઃખી થાય, દંડવત કરીને બહુ રડે, ભગવાન હવે જાવું કહાં તજી શરણથી હારે, કાકો નામ પતિત પાવન જગ કે હે અતિ દીન પ્યારે. હે હરી, આ આખા જગતમાં એવો કોણ છે કે જેને દીન માણસ પ્રિય હોય, જેને ગરીબ પ્રિય હોય, જે દીનબંધુ હોય, જે ભક્ત વત્સલ હોય, જે અધમ ઉદાહરણ હોય, એવો કોણ છે? અને ત્યારે ભગવાને એવું લાગ્યું મા ભગવતી જાનકીજી સાથે હતા, એને કીધું કે હવે એને ન રમાડો માયામાં, એક મુસ્કુરાટ આપી દો ને. ત્યારે કહેવાય કે ભગવાન રામે સ્મિત કર્યું અને પછી કેવટની જે દશા છે ને એને બીજો દેખાતો નહોતો. એની હોળીમાં પણ રામ દેખાતો હતો, એની પત્નીમાં રામ દેખાતો હતો, એના બાળકમાં રામ દેખાતો હતો, બધી જગ્યાએ ગંગામાં હરેક રજ કણ કણમાં રામ, બીજો દેખાય નહીં. વાત પૂરી. પછી એક સ્થિતિ આવી જાય ને, ભગવાન રામે ખાલી મુસ્કુરાટ કર્યો, દશા બદલી નાખી. તો આ રીતે કૃષ્ણ લીલા, રામલીલા, એક એક ગોપીઓ સાથે, ગોપાઓ સાથે, નંદ બાબા સાથે, યશોદા સાથે કૃષ્ણ વૃંદાવનમાં 11 વર્ષના 52 દી કહેવાય કે ત્યાં સુધી લીલા કરે. બધી બાકી કૃષ્ણ જાણે. એવું બધા આપણે વૈષ્ણવ ભક્તો માને કે વૃંદાવનમાં 11 વર્ષને 52 દિવસ લીલા કરી. એ તો બરાબર, પણ જ્યારે એ લીલાની સ્ફૂર્તિ આપણા દિલમાં જ્યારે આત્મામાં થાય ને ત્યારે ઘટના ઘટે. આ લીલા તો આપણે સાંભળીએ, આનંદ આવે, બધા ભક્તોની મજા આવે, અલગ અલગ નવા નવા દૃષ્ટાંત, નવા નવા દાખલા, નવી નવી લીલાઓ, દિને દિને નવમ નવમ, ક્ષણે ક્ષણે નવમ નવમ. પણ જ્યાં સુધી એ લીલાની સ્ફૂર્તિ આપણા દિલમાં નહીં થાય ને, આપણા આત્મામાં નહીં થાય ને, એને કહેવું કે આજે આમ કેમ ઢાળી નથી હકતો વાલા, એની પ્રાર્થના કરવી, ગોવિંદ એકવાર કૃપા કરી દે ને, તારી લીલાની સ્ફૂર્તિ મારા હૃદયમાં કરી દે ને, કે બીજો મને દેખાય નહીં, આ મને દોષદર્શી થયા કરે, મને ઈર્ષા થાય, મને રાગદેશ થાય, મારા સ્વાર્થ વૃત્તિ આવે, આ બધું થાય. તો એકવાર નહીં કરી હોય. નહીંતર આપણે પોતપોતાને પૂછીએ કેટલો સમયથી આપણી માળ રાખીએ છીએ, આપણે કોઈ પૂછતું નથી તો સારું. નહીંતર કોઈ પૂછે કે આપણે કેટલો સમયથી, કોઈ 20 વર્ષથી, કોઈ 30 વર્ષથી, કોઈ 25 વર્ષથી, કોઈ 5 વર્ષથી, કોઈ 10 વર્ષથી, કોઈ જેટલો સમયથી જે કરતા હોય માળા, પૂજા, ધ્યાન, ભજન, સત્સંગ, કીર્તન. પણ કોઈ આવીને પૂછે કે તમે એટલા વર્ષમાં તમને તમારી ઈર્ષા ગઈ, તમારી નિંદા ગઈ, તમારી ભેદબુદ્ધિ ગઈ, તમારી સ્વાર્થ વૃત્તિ ગઈ, તમારો કામ ઓછો થયો, ક્રોધ ઓછો થયો, લોભ ઓછો થયો? તો આપણી પાસે જવાબ છે નથી. હોય તો કંઈ વાંધો નથી આપણે, બાકી આપણે શુભ થવું પડે, કારણ કે આપણી માળા એમને ફરે. ઠીક છે, પ્રેમાનંદ બાબા, મોરારી બાપુ કીધું ભાવ કુભાવથી, પણ એવું લઈ ન લેવું. એ તો મહાપુરુષ જ ઉદાર. હા, કુભાવથી જપા કરી તો એમાં પરિણામ તો કંઈ દેખાતું નથી. આવું કહેવાય નહીં, નહીંતર હજી આપણા જીવનમાં પરિણામ નથી આવતું. કેટલો સમયથી ધૂન ને ભજન ને કીર્તન કરી ક્યાં જાય? કારણ કે અંદર ઉતરતું નથી. મહાદેવજીએ ઝેર છે ને ગળામાં રાખી દીધું, અને આપણે સત્સંગ કરીએ, સત્સંગ સાંભળીએ, કથા સાંભળીએ, ભગવાનનું નામ લઈએ, ઉપર નીચે જવા જ નથી દીધું, એટલે ઘટના નથી ઘટતી. તો અહીંયા આપણો સમય પૂરો થઈ જાય. આવતીકાલે ભગવાનની ઈચ્છાથી તો કાયેન વાસા મનસેન્દ્રિય એરવા બુદ્ધિયાત મનાવા પ્રકૃતિ સ્વભાવાત કરોબી યદતમ સકલમ પરસ્મે નારાયણેતિ સમર્પયામી. સર્વ ભવંતુ સુખિનમ, સર્વ સંતુ નિરામ્યા, સર્વ ભદ્રાણી પૈસંતુ, મા કશ્રિત દુઃખ ભાગ ભવેત. બધાના હૃદયમાં બિરાજેલા ભગવાનને અને બધાના શરણમાં દંડવત. જય સારામ, રાધે રાધે. બધું કૃષ્ણ અર્પણ. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. તવદીય વસ્તુ તુભ્યમેવ સમર્પે. જય સારામ, રાધે રાધે.